ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર અને આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ચાલતા આવી રહ્યા છે, ત્યારે ભક્તોનું ઘોડાપૂર ડાકોરમાં આવી રહ્યું છે। યાત્રાધામ ડાકોરમાં આજે ફાગણી પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવશે। મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકોર સાથે ભક્તોનો રંગોત્સવ આસ્થાભેર ઉજવાશે। ત્યારે ભગવાન સાથે હોળી અને રમવાના ઉત્સાહ સાથે ચોતરફથી ભક્તોનો પ્રવાહ ડાકોરમાં ઠલવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। યાત્રાધામ નગરના તમામ માર્ગો ઉપર માનવ મહેરામણથી ઉભરાવવા માંડ્યો છે। જ્યાં નજર કરો ત્યાં ભક્તો દેખાઈ રહ્યા છે। કૃષ્ણનગરી યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂર્ણિમા નિમિત્તે રાજાધિરાજ શ્રી રણછોડરાયજીના દર્શન અને તેમની સાથે હોળી ખેલવા માટે ભક્તો હરખઘેલા બની ગયા છે। આજે સવારે મંગળા આરતી દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પદયાત્રિકો અને દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળે તેના ભાગરૂપે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા 44 આડબંધમાંથી પસાર થયા બાદ ભક્તો મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે પહોંચે છે। મુખ્ય પ્રવેશ દ્વારથી પણ ભક્તોના પ્રવાહને આડબંધમાંથી ક્રમશઃ મંદિરમાં જવા દેવામાં આવે છે। મંદિરને જોડતા ચોતરફના માર્ગો શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહથી છલકાઈ રહ્યા છે। ડાકોર નગરના માર્ગો શ્રદ્ધાના પૂર અને ભક્તોના ભજનકોથી રસતરબોળ બની રહ્યા છે। ભક્તોના અબીર ગુલાલ સહિત વિવિધ છોડોથી વાતાવરણ ભક્તિથી રંગમય બન્યું છે। ભક્તોની સલામતી અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ તંત્રના 2000 ઉપરાંત પોલીસ જવાનો પણ ખડે પગે તૈનાત છે। આજે હોળીના પર્વની ઉજવણી થશે। રાજ્યભરમાં સાંજે ઠેર ઠેર હોલિકા દહન પણ થશે। ત્યારે ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે। ડાકોર, દ્વારકા, શામળાજી સહિતના ધાર્મિક સ્થળો પર ભક્તો ઉમટી પડ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓને હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી છે। ડાકોરમાં ભક્તો પગપાળા મોટી સંખ્યામાં આવી રહ્યા છે। જય